ધાનેરામાં હોસ્ટેલ સુરક્ષા રામ ભરોસે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલમાં તોડફોડ। મોડેલ સ્કૂલના કેમ્પસમાં એક બિલ્ડિંગમાં ચાલી રહી હતી મીટિંગ, ત્યારે બાજુની બિલ્ડિંગમાં આવેલ હોસ્ટેલમાં થઈ તોડફોડ। દીકરીઓ ઘરે હોય વેકેશનનો લાભ ઉઠાવી અજાણ્યા ઇસમો દિવાલ કૂદી હોસ્ટેલમાં ઘૂસ્યા। અજાણ્યા તત્વોએ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા, તિજોરીઓ ફંફોસી, તિજોરીઓ ખોલી અરીસા અને ઘડિયાળ સહિત માલ સામાનને નુકસાન પહોંચાડવામાં આવ્યું। દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે। હોસ્ટેલની કમ્પાઉન્ડ દિવાલ પર કાંટાળી તારની ફેન્સિંગ કરવા ઉઠી માંગ। સમગ્ર મામલે ધાનેરા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી। ગઈકાલે તારીખ 4/6/2026ના રોજ અમારી કેજીબીવી હોસ્ટેલ ધાનેરામાં કેજીબીવી કુંવારલા અને ધાનેરા માટે નામાંકન સમિતિની બેઠક બોલાવવામાં આવેલી હતી। આ નામાંકન સમિતિમાં અમારા જિલ્લાના જેન્ડર મેડમ શ્રી, આસિસ્ટન્ટ જેન્ડર મેડમ શ્રી, અમારા બીઆરસી સાહેબ શ્રી, નોડલ પર્સન શ્રી, મોડલ સ્કૂલના આચાર્ય શ્રી, દરેક વ્યક્તિ હાજર હતા। અને આ મીટિંગ દરમિયાન આ જે નવી બિલ્ડિંગ છે EDN 142, તેમાં અમુક અજાણ્યા માણસો પાછળ કોટ કૂદીને જે પાછળ અમારી જે જાળી નથી ત્યાંથી અંદર આવી અમારા કેમેરાની તોડફોડ કરી નુકસાન કરેલ છે। અને હવે આગામી સમયમાં જો આવું ના બને તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમને ફેન્સિંગ વાડની વ્યવસ્થા કરી આપવામાં આવે। અને વધારામાં સોમવારથી શાળા ખુલે છે તો દીકરીઓ અને અમારી સુરક્ષા વિશે સરકાર થોડું વિચારે અને અમને ફેન્સિંગ વાડની અને આ જાળીની પરમિશન આપે અને કેમેરાનું તાત્કાલિક રિપેરિંગ કરી આપે। તોડફોડ બાબતે પોલીસમાં કોઈ રજૂઆત કરી લીધી? હા, તોડફોડ બાબતે અમે પોલીસમાં લેખિતમાં ફરિયાદ કરેલી છે। મારું નામ ચૌહાણ મનીષાબેન ચંદનસિંહ, ધાનેરા વોર્ડન કમ હેડ ટીચર।